अन्य महत्वपूर्ण समाचार में विगतवार बात करिए तो समाचार साबरकांठाथी सामे आवी रह्या छे, जे साबरकांठामां भारे वरसाद जोवा मळी रह्यो छे। साबरकांठा पोलीस पण भारे वरसाद वच्चे एलर्ट मूडमां जोवा मळी रही छे। जिल्ला पोलीस वडाए नागरिकोने सावचेत रहेवा माटे खास अपील पण करी छे। નીચાણવાળા વિસ્તારોમાં પોલીસ હોમગાર્ડ તૈનાત પણ કરવામાં આવ્યા છે। કોઝવે અને બ્રિજ પર સુરક્ષા વ્યવસ્થા પણ વધારવામાં આવી। બચાવ કામગીરી માટે પોલીસ સ્ટેશનો તૈયાર જોવા મળી રહ્યા છે। નદી નાળા અને પાણી ભરાયેલા વિસ્તારોમાં જવા માટે તંત્ર દ્વારા ખાસ મનાઈ પણ કરવામાં આવી છે। યુવાનોને જોખમી સ્ટંટથી દૂર રહેવા માટે પણ પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી। તેમજ વાહન ચાલકોને સાવચેતીથી ડ્રાઇવિંગ કરવા માટે પણ ખાસ સૂચના આપવામાં આવી। एनडीआरएफ, एसडीआरएफ અને તંત્ર સાથે પોલીસનું સંકલન જોવા મળી રહ્યું છે। ઇમરજન્સીમાં 112 અથવા 100 પર સંપર્ક કરવા માટે પણ પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી રહી છે। સાબરકાંઠા પોલીસ ભારે વરસાદ વચ્ચે એલર્ટ મોડમાં હાલ જોવા મળી રહી છે। જય હિન્દ। સાબરકાંઠા જિલ્લાના તમામ નાગરિકોને પોલીસ અધિક્ષક સાબરકાંઠા તરીકે હું આપ સૌ લોકોને માહિતગાર કરવા માગું છું કે સાબરકાંઠા જિલ્લાની અંદર વધારે પ્રમાણમાં વરસાદ આવે અને પૂર કે કોઈપણ પ્રકારની એવી પરિસ્થિતિ ઉદ્ભવે કે જેથી એક ડિઝાસ્ટર જેવું સ્વરૂપ થઈ શકે તો તેને ધ્યાનમાં રાખીને પોલીસ વિભાગ સંપૂર્ણપણે સતર્ક છે, તૈયાર છે। અલગ અલગ જે નીચાણવાળા કોઝવે અને બ્રિજ ને એવું છે ત્યાં પોલીસ પોઈન્ટ મૂકી દેવામાં આવ્યા છે। હોમગાર્ડ જીઆરડીના પોઈન્ટ્સ છે। પોસ્ટે કક્ષાએ પણ તરવૈયાનું લિસ્ટ તૈયાર કરીને જે બચાવ માટેની જે કંઈ પણ સાધન સામગ્રી છે તેના સાથે પોલીસ સ્ટેશન સંપૂર્ણપણે તૈયાર રાખવામાં આવેલું છે। મારી સૌ આપ નાગરિકોને નમ્ર અપીલ છે કે આપ નીચાણવાળા વિસ્તારમાં જે જગ્યાએ પાણી ભરાયેલું હોય નદી નાળાની અંદર જવાનું ટાળો। ખાસ કરીને યુવાનો જે છે એ નદી નાળાની અંદર સ્ટન્ટ કરતા હોય છે તો એ પ્રકારના કોઈ સ્ટન્ટને આપણે અવોઇડ કરવા જોઈએ। હાલ વરસાદને ધ્યાનમાં રાખીને જે ટ્રાફિક જે છે એ પણ ખૂબ વધારે અમુક જગ્યાએ થતો હોય છે તો આપની જે ગાડી જે છે એ પણ સમજી વિચારીને શાંતિથી ચલાવો, કારણ કે રસ્તા થોડા સ્લીપરી થઈ જતા હોય છે આ સમયગાળા દરમિયાન। તે ઉપરાંત આપણે વિજયનગર, ખેડબ્રહ્મા, પોશીના, ખેરોજ વિસ્તારની અંદર ખૂબ મોટો જંગલ વિસ્તાર આવેલો છે જે પ્રતિબંધિત પણ છે તો આ પ્રકારના પ્રતિબંધિત જંગલ વિસ્તારમાં જવાનું પણ આપ સૌ લોકોએ ટાળવું જોઈએ। પોલીસ વિભાગ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમ જે છે આપણા જિલ્લાનો વહીવટીતંત્રનો તેની સાથે સંપૂર્ણપણે સંકલનમાં છે। એનડીઆરએફ, એસડીઆરએફ ટીમોની સાથે પણ સંકલનમાં છે। કોઈપણ આપદાને પહોંચી વળવા અમે લોકો તૈયાર છીએ, પરંતુ આપના સાથ સહકારની જરૂર રહેશે અને કંઈ પણ ઇમરજન્સી આપને લાગે તો આપ 112 અથવા ડાયલ 100 કરી શકો છો। પોલીસ વિભાગ અને વહીવટી તંત્ર છે એ આપની સાથે આપનો સાથ મેળવી આપના સહકાર સાથે આપની મદદ માટે તત્પર અને તૈયાર છે। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।